હલો મિત્રો, કેમ છો? સૌ આનંદમાં છો? ખાસ તમારે જણાવવાનું કે પ્રાણ સાથા આયામ પ્રાણાયામ બરાબર છે. તો પ્રાણાયામ એટલે શું? તો પ્રાણાયામ એટલે માત્ર ઊંડાદીમાં શ્વાસ લેવા અને છોડવા એ માત્ર પ્રાણાયામ નથી, પણ પ્રાણાયામ એટલે પ્રાણ સાથેનો આયામ છે. અને ખરેખર મિત્રો, જે પ્રાણ સાથેનો આયામ સમજી જાય છે ને, એ પોતાની જાતને અને મનને દિવ્યતા તરફ વળી જાય છે અને એ દિવ્યતાને અનુભવી શકે છે. રિયલમાં આ જે વિડીયો છે, મારા મિત્રો દ્વારા મને ફોર્સ કરવામાં આવે છે કે તમે જે પ્રાણાયામનો જે નેચરલ અભ્યાસ છે એ કરાવો. જેથી કરીને અમે કોઈ વિડીયો એડિટ કે એવું કશું કરતા નથી. કેમ કે મારું ખાસ એવું માનવું છે કે તમે સહજ પદ્ધતિને સમજો, અને જે લોકો ઇન્ટરેસ્ટેડ છે કે પોતાની જાતને સ્પિરિચ્યુઅલી ડેવલપમેન્ટ કરવા ઈચ્છે છે, મનને શાંત કરવા ઈચ્છે છે. આધ્યાત્મિક ઉન્નતિ ત્યારે જ થાય છે કે જ્યારે તમારું મન શાંત થાય છે, સરળતાને અનુભવે છે. આપણે કહીએ છીએ, હે ઈશ્વર તું મને શાંતિ આપ. ખરેખર તમારે જ્યારે ઈશ્વર શાંતિ આપશે ને, તમારું બોડી તૈયાર નહીં હોય ને, તો ઓટોમેટિક સ્લીપિંગ મોડમાં જતું રહેશે, સુવા મળશે. આના અનુભૂતિ માટે ખબર છે, શ્રાવણ મહિનામાં આપણે એવું થાય છે, ઘણી વાર આપણે શ્રાવણ મહિનામાં ફરવા જઈએ છીએ, પિકનિક જઈએ છીએ, આખી નાઇટ સુવેલા હોઈએ છીએ આરામથી. અને જ્યારે નાઇટથી સૂઈને જ્યારે ગામથી દૂર એવા શાંત વાતાવરણમાં હોવો છો, ત્યારે તમને ઓટોમેટિક શું થાય છે, જોજો સ્લીપિંગ આવશે, ઝોકા આવશે. તો એ ઝોકા શેના આવે છે કે આજુબાજુનું વાતાવરણ એટલું શાંત છે કે તમારી બોડીને, તમારી ઓરાને ઇફેક્ટ કરે છે. અને એ શાંતિ તમારી ઓરા અને બોડી ઝીલવા માટે તૈયાર નથી, એટલે તમને સ્લીપિંગ મોડ આવે છે. હવે શાંતિના પેરામીટરને આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરશું કે આપણું બોડીનું એક વાઇબ્રેશન હોય છે. તો એ વાઇબ્રેશન શેના સાથે જોડાયેલું હોય છે? વિચારો સાથે જોડાયેલું હોય છે. સમજો કે જ્યારે જેન્યુઅલ નોર્મલ વ્યક્તિનું વાઇબ્રેશન 24 ડિગ્રી ઉપર વાઇબ્રેટ થતું હોય છે, જેના વિચારોની ક્ષમતા માણસ દિવસના 60,000 વિચારો કમ્પલસરી કરે છે. અને જો 60,000 વિચારોમાં 10,000થી વધુ વિચાર એને જે વસ્તુ પ્રાપ્ત કરવી છે એની ઉપર એ કરે, તો એ જે વસ્તુ ઈચ્છે એ અચીવ કરી શકે છે. પણ આપણે એ અત્યારે ટોપિક આપણે એ નથી, એટલે સ્કીપ કરતા નથી. એના વિશે ફરી ક્યારેક કોઈ વિડીયો બનાવીશ વિચારો ઉપર. હાલ આપણા બોડીના જે વાઇબ્રેશન જે 24 ડિગ્રી ઉપર વર્ક કરે છે, એને સમજવાનો પ્રયત્ન કરશો. જ્યારે તમારી ધ્યાનની અવસ્થા ડેવલપ થાય છે અને તમારા મનની અંદર સ્થિરતા આવે છે, ત્યારે શું થાય છે? તો સામાન્ય માણસ જ્યારે સ્લીપિંગ મોડમાં હોય છે, ત્યારે એના વાઇબ્રેશન 14 ડિગ્રી ઉપર, નહીં કે આપણે આલ્ફા લેવલ કે ઝોકા ખાય છે, સુવાની તૈયારી છે. એટલે આપણે કહીએ છીએ કે સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ થાય છે. તો એ સબકોન્શિયસ માઇન્ડ ત્યારે જ એક્ટિવ થાય છે કે જ્યારે તમારા બોડીના વાઇબ્રેશન લેવલ 14 ડિગ્રીએ પહોંચે છે, જેને ફિઝિકલ બોડી એ વખતે સ્લીપિંગ મોડમાં જવાની તૈયારીમાં હોય છે. પછી આપણા બોડીના વાઇબ્રેશન 10 લેવલ ઉપર પહોંચે છે, ત્યારે આપણે સંપૂર્ણપણે સૂઈ ગયા હોય, પણ ઊંઘમાં સપના જોતા હોઈએ છીએ. અને ડીપ સ્લીપિંગ, એકદમ ઊંડાણપૂર્વકની ઊંઘ. તો જે આપણી ડીપ સ્લીપિંગ છે, એ ડીપ સ્લીપિંગ એ છે કે જ્યારે આપણી નિંદરની અવસ્થા, આપણી બોડીની વાઇબ્રેશન લેવલ 7 ડિગ્રીએ પહોંચે છે. અને 100% જો 7 ડિગ્રીએ પહોંચે એટલે તમારે સમજો કે એક ઝપકીમાં તમારા આખા દિવસનો થાક ઉતરી જાય અને બોડી કમ્પ્લેટ રિલેક્સ થઈ જાય છે. પણ મિત્રો, અત્યારના સ્ટ્રેસભરા વાતાવરણની અંદર અને તણાવયુક્ત જિંદગીની અંદર કોઈ માણસ 10 વાઇબ્રેશનથી નીચે જઈ શકતો નથી, જેના કારણે ઘણી બીમારીઓ આપણા અંદર ઘર કરી જાય છે. હવે આપણે સમજીએ કે એનાથી પણ એક ડીપ સ્લીપિંગ અવસ્થા છે, જેને વાઇબ્રેશન 3 કહેવાય. અને સામાન્ય ભાષામાં ડૉક્ટર એને કોમા થઈ ગયો એવું જાહેર કરે છે. અને જ્યારે સામાન્ય બોડી જો તમારી કોમામાં જતી રહે, તો નોર્મલી પાછી આવતી નથી. અને સમજવા જઈએ ને, તો યોગી વ્યક્તિ એના બોડીને એટલું તૈયાર કરે છે કે 3 ડિગ્રી વાઇબ્રેશન ઉપર પણ જીવત રહી શકે છે. એનાથી પણ ડીપ છે કે ઝીરો અવસ્થા. જ્યારે માણસને અંદર વિચારોની શૂન્યતા સુમળ ઝીરો થઈ જાય છે ને, આપણું વાઇબ્રેશન સંપૂર્ણ ઝીરો થાય ને, ત્યારે આપણી જે આંખની રેટિના છે ને, કમ્પ્લીટ ખુલી જાય છે. શરીરના નાકના શ્વાસ બંધ થઈ જાય છે. ત્યારે એવું કહેવાય છે ફિઝિકલ બોડી ડેડ થઈ ગઈ છે, ઝીરો. પણ ઘણા એવા યોગીઓ છે કે જે લહેરી મહાશય બાબા, જેનું ઘણું નામ સાંભળ્યું છે, એ બધાના બોડી, એમને એટલું બધું બોડી પર પકડ હતી કે એમના બોડીના વિચારોના વલણ સંપૂર્ણ ઝીરો ઉપર લઈ જતા હતા. અને ડૉક્ટર જ્યારે ચેક કરે ત્યારે અચંબામાં પામી જાય, અરે આ કેમ?
પણ એવું નહોતું. એ ખરેખર ઝીરો ઉપર જઈ શકતા હતા. આપણી યોગની આ તાકાત છે. અને એનાથી પણ ડીપ વાઇબ્રેશન લેવલ હોય છે. જ્યારે ફિઝિકલ બોડી તો ઓફ થઈ જાય છે, -5. તમારો જે સોલ છે ને, આત્માની જે છે અનુભૂતિ, એ -5 ઉપર વાઇબ્રેટ થાય છે. જ્યારે તમારી ફિઝિકલ બોડીના વિચારોની ફ્રિકવન્સી -5 ઉપર પહોંચે ને, ત્યારે સમજો કે બંને એક ફ્રિકવન્સી થાય ને, ત્યારે સોલ રિયલાઇઝેશનની અનુભૂતિ થાય છે. અને આ સત્ય છે. એની આગળ પણ ઘણી બધી અનુભૂતિ છે. પણ આપણે ખાલી સમજો ને, ઝીરો સુધી પહોંચીએ તો બહુ મોટી વાત છે. પણ આપણે ઝીરો સુધી નહીં, હવે આ અવસ્થા કઈ તરફ જવું, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને સમજો કે ઘણી વ્યક્તિઓ એવી હોય છે, નાની નાની વાતમાં ઝઘડા કરે ને, સમાધાન કરે ને, ઝઘડા કરે ને, વાતે વાતે બહુ જ ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે છે. ઘણી આપણે જોઈએ છીએ ને, ઘણા મજૂર વર્ગ છે, ઘણા કોમ વર્ગ છે, આવું બને છે. તો રિઝલ્ટ કે એ લોકો એટલા વ્યસ્ત હોય છે કે એમના વાઇબ્રેશન 35 ડિગ્રી પર વર્ક કરતા હોય છે. જ્યારે સભ્ય વ્યક્તિ નોર્મલ જે પોતાની વ્યવહારિક જીવન જીવતો હોય એ 25 ઉપર જીવતો હોય છે. તો હવે આ વાઇબ્રેશનને આપણે આલ્ફા, બીટા, ગેમા, આ બધા જે કહેવામાં આવે છે, એ આ બધા વાઇબ્રેશનના આધારે જ નક્કી થાય છે. તો આપણે એને સમજીએ કે સાક્ષી ભાવ મેડિટેશન તમને આ વસ્તુ ડેવલપ કરી આપે છે. તો સાક્ષી ભાવ મેડિટેશન એટલે શું? સમજો કે તમને એક સમજો કે એક રૂમમાં પૂરી દેવામાં આવ્યો હોય અને તમને જાળીમાંથી દેખાય છે કે બહાર બે વ્યક્તિ ફાઇટ કરી રહ્યા છે. તમારે માત્ર જોયા, તમે બૂમો પાડો કે ના પાડો એનાથી કોઈ ફરક નહીં પડતો. તમે શું કરશો? માત્ર જોયા જ કરશો. કે શું થાય છે? હવે એની અંદર થોડાક ટાઈમ સુધી આપણને ઇમોશન્સ ફીલ થાય, અરે યાર આ ખોટા લડી રહ્યા છે, આમ કરી રહ્યા છે. પણ તમે જ્યારે ડીપમાં તમે અભ્યાસ કરશો ને, ત્યારે શું થશે ખબર છે? એ લોકો માત્ર પછી તમે માણસનું મન ઓટોમેટિક હારે ભાઈ જોયા કરશે. શું કરશો? બસ. હવે તમને ફરક નથી પડતો એ લડે કે મરે કે શું કરે છે. એ સાક્ષી ભાવથી તમે એને જો, એ જ ભાવથી આપણે આ શરીરને જોવાનું છે. ભલે મારું ઉદાહરણ થોડુંક સમજાય ના સમજાય, પણ આ પદ્ધતિને જરૂર ફોલો કરજો. તમને 100% રિઝલ્ટ આવશે. તો એ સાક્ષી ભાવ મેડિટેશન શું છે, એને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે શું કરીએ છીએ? જ્યારે મેડિટેશન કરવાનો ટાઈમ હોય છે, ત્યારે બોડીને સ્વસ્થ કરો. 10-12 ઊંડા ધીમા પેટથી ફૂલાવીને શ્વાસ લો. અને જીભને હળવેથી તમારી દાંતની પાછળ, ઉપરની દાંતની પર થોડો ખડબચડો ભાગ હોય છે, ત્યાં તમે બીજા કે ત્રીજા કાપા વચ્ચે જીભને સ્થિર કરો અને બોડીને રિલેક્સ મૂકી દો. બરાબર છે? એની પહેલાં એક પ્રાર્થના કરવાની છે. તો એ પ્રાર્થના છે, બહુ કેવી પ્રાર્થના, સ્વચ્છ, સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. હે પરમાત્મા, આજે હું જે આ મેડિટેશન કરી રહ્યો છું, એમાં મને સાતત્ય અને એકરૂપતાના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સહજ રીતે આ મેડિટેશન કરી લઉં એવી શક્તિ આપ. આટલી સરળ પ્રાર્થના કરશો એટલે તમારું ઓટોમેટિક સ્પિરિચ્યુઅલ લાઈફ તમારી એલાઇનમેન્ટ થવા માંડશે. એના પછીની વસ્તુ છે કે જ્યારે પ્રાર્થના કરીને તમે બેસો, ત્યારે તમારી જીભને તાળવા ઉપર હળવેથી પહેલાની ને બીજા કાપાના સેન્ટરમાં અડાડો. તો એ અર્ધ ખેંચરી મુદ્રા થશે. અને એ અડાડીને જ્યારે તમે બેસો, એટલે તમારું ઓટોમેટિક માઇન્ડની અંદર બ્લિસિંગ, શાંતિ અનુભવવાનો પ્રયત્ન થશે. અને જ્યારે શાંતિ અનુભવવાનું ચાલુ થાય, ત્યારે 5 કે 10 મિનિટનું જ આપણે ધ્યાન કરવાનું છે. એ ધ્યાનથી શું કરવાનું છે? આપણે જે આંગળી છે, તો નાકના ટેરવાને આ રીતે ટચ કરશું અને બોડી રિલેક્સ થશે. નાકના ટેરવા જેવું તમે ટચ કરશો, એટલે તમારું બોડીનું બધું જ ધ્યાન ત્યાં જતું રહેશે. તમારી બધી કોન્શિયસ પણ ત્યાં આવી જશે. પછી તમે જસ્ટ બી હવે રિલેક્સ થતા જાઓ. દ્રષ્ટા ભાવથી તમે તમારી જાતને જુઓ, ત્રાહિત વ્યક્તિ તરીકે. જ્યારે જોશો, ત્યારે શું થશે? તો હળવેથી તમારો શ્વાસ અંદર જઈ રહ્યો છે, બહાર આવી રહ્યો છે. બોડી પોતાની અનુકૂળતા મુજબ શ્વાસ લઈ રહી છે, છોડી રહી છે, લઈ રહી છે, છોડી રહી છે. ધ્યાન એટલું જ રાખો કે જ્યારે બોડી શ્વાસ લે છે, ત્યારે હળવે માઇન્ડ ઓર લેવલે તમારું પેટ ફૂલી રહ્યું છે, પેટ અંદર જઈ રહ્યું છે, તો શ્વાસ બહાર આવી રહ્યો છે. જેમ નાનો બાળક જન્મેલો હોય અને સૂતો હોય તો કેવી રીતે શ્વાસ લે છે, એ જ ભાવથી તમે એ શ્વાસથી તમારી બોડીને જુઓ. 10-15 મિનિટ પહેલાં આપણે 2 મિનિટથી ચાલુ કરવાનો છે અભ્યાસ. 15 મિનિટ સુધી આપણે આમાં પહોંચવાનું છે. તમે જ્યારે નોટિસ કરજો, જ્યારે તમારું બોડી શ્વાસ આવે છે, જઈ રહ્યું છે, મનમાં વિચારો આવે, પાછું એકાગ્રતા સાધો, ફરી એકવાર કરો, 3 થી 4 વાર આવું કરો. પછી જુઓ, તમારી અંદર એક અલગ શક્તિ થશે. તમારી આજુબાજુમાં એક મેગ્નેટિક ફિલ્ડ, શ્વાસ લેતું હોય, છોડતું હોય ને એવું તમને ફીલ થશે. તમારે આની અંદર એક જ ભાવ રાખવાનો, દ્રષ્ટા ભાવથી આ શ્વાસ આવી રહ્યો છે, જઈ રહ્યો છે, આવી રહ્યો છે, જઈ રહ્યો છે. જીભ તાળવે હોવી જોઈએ. 10-15 મિનિટ થાય, 5-10 મિનિટ થાય, ધીમે ધીમે તમારી અનુકૂળતા, મનમાં વિચારો વધી જાય ને, એટલે આ સાધના સ્ટોપ કરી દેવાની. પણ માત્ર આ જ વસ્તુ ઉપર તમે અભ્યાસ કરો. શ્વાસ આવે છે, જાય છે, આવે છે. અને જેવો તમારો અભ્યાસ 5 કે 10 મિનિટ થાય, બોડીને રિલેક્સ મૂકી દો અને પછી નોર્મલ થતા જાઓ. અને જુઓ, પછી તમારા બોડીમાં, તમારી એનર્જી બોડીમાં, જે લોકો ઓરા મશીનથી પોતાની કેલેરિયન ફોટોગ્રાફી ઘટાડતા હોય ને, તેની ઓરામાં પણ ચોક્કસ એક ફેરફાર દેખાશે. આ સાધના ઓછામાં ઓછી 90 દિવસ કરવાની છે.
જોવા જઈએ તો લાઈફ ટાઈમ કરતો બી ચાલે, પણ 90 દિવસે તમારું વાઇબ્રેશન તમે જો પરફેક્ટ સાથે કર્યું હશે ને, તો તમે 14ની અંદર નોર્મલ રહી શકશો. જ્યારે લોકોને ઝોકા આવતા હોય ત્યારે તમારું બોડી એટલું સ્ટીલનેસને હીલ કરવા, પોતે સ્ટીલનેસને ફીલ કરવા સક્ષમ થઈ જશે. ત્યારે 14 વાઇબ્રેશનની અંદર તમે નોર્મલી જેમ આપણે સહજ રીતે વાત કરીએ એવી રીતે વાત કરી શકશો. પછી તમારો અભ્યાસ વધતો જશે તો તમારી બોડીનું વાઇબ્રેશન લેવલ 10 ઉપર હશે, ત્યારે માણસ સંપૂર્ણ ઊંઘમાં જ સપના જોતો હોય, ત્યારે તમે સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં હશો. હજી પણ તમારી બોડીને અભ્યાસ કરતા કરતાં તમે 7 ઉપર જાગ્રત રહી શકશો. 3 ઉપર જ્યારે નોર્મલ માણસ કોમામાં જાય ત્યારે તમે નેચરલ વાત કરી શકો. માં તો બહુ દૂરની વાત છે. પણ શરૂઆતમાં તમે 10 સુધી પહોંચશો ને તો તમારી અંદર એક વાક સિદ્ધિ આવશે, એક અલગ જ તેજ આવશે. બરાબર છે? તમે આ રીતે ક્યારેય પણ તમે તમારું સોલ અચીવમેન્ટ કરી શકો છો, પણ આ પ્રોસેસને તમે કન્ટિન્યુ ઉતારો જીવનમાં. તમારો સ્વભાવ શાંત થવા માંડશે. આજુબાજુનો વ્યક્તિ તમને કહેશે તમારું સાધનાનું રિઝલ્ટ ક્યારે કહેવાય કે લોકો કહેશે કે ના ભાઈ તું બદલાઈ ગયો. લોકો દ્વારા આપણે આ વસ્તુને સમજવાની છે. બરાબર છે? આ રીતે તમે અભ્યાસ કરતા જાઓ. બરાબર. અને આમાં તમે જો કોઈને પણ કોઈ સાધકને પ્રોબ્લેમ આવે, વિચારોમાં કોઈ કન્ફ્યુઝન થાય, કંઈ પણ ઇશ્યુ હોય, તો તમે આમાં કોમેન્ટ કરો. અમે તમારા પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરશું અને તમને જવાબ આપશું. કેમ કે અમે આ અનુભૂતિને સમજ્યા છીએ. હું એવો દાવો નથી કરતો કે મેં સોલ અચીવમેન્ટ કર્યું છે, પણ આ ડીપ સ્ટીલનેસને તમે સમજી શકશો. જસ્ટ ડુ ટ્રાય. અને બેસ્ટ ઓફ લક કે જે લોકો આ સાધનામાં જોડાવા ઈચ્છે છે. ખરેખર જીવનની અંદર કામ મજૂરી છે, 10-15 મિનિટ પોતાના શરીરને, પોતાની જાતને આપો. આજે જે ઇન્ટરનલ એમ્પ્ટીપીસથી જે લોકો પીડાઈ રહ્યા છે ને, એમાંથી સહજતાથી બહાર આવશો. હું કોણ છું, હું કોણ છું, એ પોતે પોતાનો અનુભવ થશે. હું એમ આઈ, મને ખબર છે ઘણા લોકો સ્પિરિચ્યુઅલી આપણે ઇન્ડિયાના તો પાયા એટલા ઊંડા છે કે હું એમ આઈ, બધાને ખબર છે કે હું સોલ છું, હું આ નથી, પણ એની અનુભૂતિ તમને વિશ્વાસ અપાવશે. બરાબર છે? તો વધારે વાત ન કરતા, વિડીયો બહુ લાંબો થાય છે, પણ થેન્ક યુ. તમે જે લોકો આ સાંભળશે અને આ ક્રિયા કરશે એમના માટે બેસ્ટ ઓફ લક. અને પ્રભુના આશીર્વાદ સદાય તમારી સાથે રહેશે. થેન્ક યુ.